સામાન્ય રીતે ભાજપના નેતાઓ સરકાર કે સંગઠન સામે ખુલીને બોલતા ડરે છે, પણ એક નેતા એવા છે જે પોતાની સરકારને જાહેરમાં સવાલ પૂછે છે. હું વાત કરું છું ભરૂચના 7 વખતના સાંસદ મનસુખ વસાવાની. મનસુખ વસાવા દારૂબંધીથી લઈને સ્થાનિક પોલીસ, ભાજપ જિલ્લા સંગઠન, આદિવાસી પ્રશ્નો અને પોતાની જ પાર્ટીના નિર્ણયોને લઈને પોતાની સરકાર સામે અનેક વખત ખુલ્લેઆમ વિરોધ નોંધાવી ચૂક્યા છે. મનસુખ વસાવાને લઈને રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે મનસુખ વસાવા ચૂંટણી ભાજપના લીધે નહીં પણ પોતાની જમીની પકડ અને લોકો સાથેના સંપર્કને લીધે ચૂંટણી જીતે છે. જંગલમાં ખેડાણના પ્રશ્નો, આદિવાસીઓના અધિકારો, મનસુખ વસાવા માટે પાર્ટી લાઈન કરતાં પણ પોતાના વિસ્તારના લોકોના હિતો હંમેશા પહેલા સ્થાને રહ્યા છે. પક્ષ કરતાં પણ પ્રજા તેમના માટે પહેલી છે. 2020માં આદિવાસી સમાજના પ્રશ્નો મુદ્દે પોતાના પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરીને તેમણે દિલ્હી સુધી કંપારી છૂટાવી દીધી હતી. પોતાના વિસ્તારના જિલ્લા પ્રમુખો અને અધિકારીઓના ભ્રષ્ટાચાર મુદ્દે પણ તેઓ ખુલ્લેઆમ બોલતા અચકાતા નથી. માટે જ હાઈકમાન્ડ પણ જાણે છે કે દક્ષિણ ગુજરાતમાં મનસુખ વસાવા વગર ચાલવું મુશ્કેલ છે. તમને શું લાગે છે? દરેક નેતાએ પ્રજાના પ્રશ્નો માટે આમ જ નીડર બનીને અવાજ ઉઠાવવો જોઈએ? કોમેન્ટમાં જણાવો.